ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિચાર એ છે કે શું વેદો અપૌરુષેય હોવા છતાંય ઋષિમુનિઓએ જેને આત્મસાદ કર્યા અને સમાધિની અવસ્થામાં, અનુભવની અવસ્થામાં અથવા યોગિક ક્રિયાઓની અવસ્થામાં એમને જે ઈશ્વર પ્રદત્ત પ્રેરણા મળી અને એના થકી એમને જે રચના કરી એ આજના સમયમાં ખરા અર્થમાં જે વિજ્ઞાનની શોધો છે એના મૂળમાં એ તો નથી ને। અને એ વખતના જે ઋષિમુનિ એટલે કે વૈજ્ઞાનિક એમને જે લખ્યું છે, જો એ ચાવીરૂપ ક્રિયાઓને આપણે સમજી લઈએ અથવા એ કુંચીઓ દ્વારા એમના વિચારોને જો સમજી લઈએ તો ખરા અર્થમાં આજના આધુનિક વિજ્ઞાનની ખોજમાં એનું મૂળ જોવા મળે છે। તો જે ક્વોન્ટમ થિયરી છે એ આપણને ક્યાંથી મળી રહી છે? વિજ્ઞાને હમણાં સાબિત કર્યું કે અણુ એકત્ર થઈને એટલી નજીક આવ્યા પછી જે સિન્ક્રીઝ અનુભવે છે અને એના થકી એ નવા અણુઓને પણ ક્રિએટ કરી શકે છે અને એ અણુઓની પ્રતિક્રિયા કંઈક અલગ જગ્યાએ પણ પહોંચી શકે છે, એનો આકાર ગમે તે પ્રમાણે પરિવર્તિત થઈ શકે છે, એટલે કે ઘનમાં અને ઋણમાં બંનેમાં અલગ ક્રિયા કરી શકે છે। તો એ પ્રમાણે જો વિચાર કરીએ તો ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ જ્યારે થયો જે લેટેસ્ટ છે અને એ એક્સપેરિમેન્ટના આધારે એવું જાણવા મળ્યું કે ઇલેક્ટ્રોન છે એ લિક્વિડ અને પાર્ટિકલ બંનેમાં એક સમાન રીતે જઈ શકે છે, પ્રવર્તી શકે છે, વર્તી શકે છે અને એટલા માટે એના આધાર એના નિરીક્ષણ કરતા ઉપર વધારે રાખે છે અને જ્યારે નિરીક્ષણ કરતા ઉપર રાખે છે ત્યારે એના પછીનો જે પ્રયોગ થયો એ છે ઓબ્ઝર્વેશન ઇફેક્ટ। તો જે ઓબ્ઝર્વેશન ઇફેક્ટની જે દ્રષ્ટિ આપણે જોઈએ છીએ, જેને આપણે આપણા ધર્મશાસ્ત્રોના આધારે વિચાર કરીએ તો સાંખ્ય દર્શનના અંદર એનો ઉલ્લેખ મળે છે અને એ જ રીતે જો વિચાર કરીએ તો જે કપિલ મુનિ એટલે કે કપિલ મહારાજે જે સાંખ્ય દર્શન આપણને આપ્યું છે એના અંદર જે પુરુષ સૂક્ત છે એ એનું પરિરૂપ બની રહે છે અને જ્યારે એ વિચાર આપણે વિચારવા જઈએ તો એમાંથી આપણને જે ક્રિયા મળે છે એ શું મળે છે કે અણુએ અણુમાં ઈશ્વર વ્યાપ્ત છે એ સાંખ્ય દર્શન છે। કેવી રીતે સમજી શકાય? ફળના અંદર બીજ છે, શું એ બીજમાં બીજું વૃક્ષ છે? અને જો એ બીજા વૃક્ષ તરીકે એમાં સ્થાન રાખે છે તો એના ઉપર પણ કેટલા બધા ફળ છે અને એ ફળોના અંદર કેટલા બધા બીજ છે અને એ બીજ જો એટલા બધા છે તો એક ફળ અસંખ્ય જીવાત્માઓની જનની છે। આ સાંખ્ય દર્શન છે અને જે આ સમજી શકે છે એ પાર્ટિકલને સમજી શકે છે। એટલે જે આ બ્રહ્માંડ રચાયું છે એ બ્રહ્માંડને જોવાવાળા કોઈ એક તત્વ જે એના કરતાં પણ વિશાળ છે અને એ એના ઓબ્ઝર્વેટિવ ઇફેક્ટને જોનાર છે, બનાવનાર છે, રચના કરનાર છે, જેને વેદોમાં આદિ પુરુષ, પુરુષ અથવા આદ્ય પુરુષ અથવા ઈશ્વર તરીકે આપણે એક નામના આપીને ઓળખીએ છીએ। તમામ પ્રકારની યોનિઓ દ્વારા એ વ્યાપ્ત છે। સમજવા જઈએ, અંડજ, પિંડજ, ઉદ્ભીજ અને જરાયુજ। અંડજ ઈંડામાંથી ઉત્પન્ન થનાર, પિંડજ જે પિંડમાંથી ઉત્પન્ન થાય છે તે, ઉદ્ભીજ જે બીજમાંથી ઉત્પન્ન થાય છે તે અને જરાયુજ જે માના શરીરમાંથી ઉત્પન્ન થાય છે તે। આમ 84 પ્રકારની જે 84 લાખ યોનિઓ છે એ 84 લાખ યોનિઓ દ્વારા ઈશ્વર વારે વારે ઓબ્ઝર્વેશન કરે છે। હજી વિચાર કરીએ, ઈશ્વર ઓબ્ઝર્વેશન કરે છે એ કેવી રીતે? તો અહીંયા મંત્ર સ્પષ્ટ રૂપે કહે છે સહસ્ર શીરખા પુરુખ, જેને હજારો હજારો મસ્તક છે। એટલે જ્યારે વ્યક્તિ પોતાની તપશ્ચર્યાથી ઉન્નત માર્ગ તરફ જઈ રહ્યો છે, વિચારો એના ઉન્નત થઈ જઈ રહ્યા છે, વસુધૈવ કુટુંબકમની ભાવના એનામાં શ્રેયસ્કર્તાથી આગળ, પ્રબળતાથી આગળ અને એનાથી પણ આગળ જ્યારે એ સેવા પ્રગલ્ભતામાં પહોંચી જાય છે અને ત્યારે એ જે ક્રિયાઓ અને ઓબ્ઝર્વેશન કરવાની શરૂઆત કરે છે તે સહસ્ર શીરખા પુરુખ એ રૂપે ઈશ્વર જોવે છે। અને એટલા માટે અહીંયા એમ કહ્યું છે કે સહસ્ર શીરખા, જેને હજાર હાથ માથા છે, હજાર હાથ છે, હજાર આંખો છે, હજારો કાન છે। અહીંયા હજાર શબ્દનો અર્થ કેવળ હજાર રૂપે લેવાના નહીં, અનંત અનંત રૂપે લઈ શકાય છે, કેમ કે એ તો દરેક જગ્યાએ અણુએ અણુમાં આ રીતે વ્યાપ્ત છે।
વૃક્ષો પોતાના પાંદડાઓમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક લે છે, નીચેથી જે ઉતક ઉપર લઈ જાય છે અને ઉપરથી જે દ્રવક નીચે લઈ જાય છે, એ ક્રિયા પણ એ ઈશ્વર જ કરાવે છે. અને એટલા માટે અણુએ અણુમાં ઈશ્વર વ્યાપ્ત છે. પછી આગળ શ્લોક મંત્ર એ જ અવસ્થામાં જવાબ આપી રહ્યો છે. સહસ્ર શીરખા પુરુષ સહસ્રાક્ષ, જેને અનંત અનંત આંખો છે. આપણા શરીર ઉપર જેટલા પણ સેલ છે એ બધા એક જાતની ઇન્દ્રિય જ છે. સમજવા જઈએ, જેમ કે કોઈ અંધ વ્યક્તિ છે, એ હાથમાં કોઈ પણ નોટ પકડશે તો એ સમજી જશે કે આ કેટલા રૂપિયાની નોટ છે. કેમ? કેમ કે સ્પર્શ દ્વારા એની એ આંખ દ્વારા એ એને સમજી લે છે રહેલો છે. એટલા માટે અહીંયા કપિલ મહારાજના સાંખ્ય યોગની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો સહસ્ર શીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ, હજારો હજારો પગ છે. સભૂમિગુ સર્વતસ્પૃતવા, અને આ ભૂમિમાં, કઈ ભૂમિમાં? 14 બ્રહ્માંડમાં જે વ્યાપ્ત છે, જેને એ પોતાના આલિંગનમાં રાખીને બેઠા છે. જો વિચાર કરીએ તો પદ્મ પુરાણના આધારે 3.5 કોટી બ્રહ્માંડમ અસ્તિ, 3.5 કરોડ બ્રહ્માંડ છે. અને એટલા માટે એ બધા જ એક લાઈનમાં, એક સીધી અવસ્થામાં એકબીજાના આકર્ષણથી રચાયેલા છે, ફરે છે, વ્યાપ્ત છે, સ્થિર થયેલા છે, અને પોતાની ધરી પર અને જે આકર્ષણ છે એના ધરી પર એ ફર્યા કરે છે. અને એટલા માટે અહીંયા સ્પષ્ટ રૂપે આ પહેલો મંત્ર એમ સમજાવે છે. આગળ એવું કહે છે ત્યતિષ્ઠ દશાંગુલમ, ભગવાનની 10 આંગળીઓના મધ્યના ભાગમાં, એટલે કે શરીરથી વ્યાપ્ત એ અવસ્થાના ભાગમાં એ સ્થિર થયેલા જોવા મળે. એ જો મંત્રને વિચારીએ તો સહસ્ર શીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૌમિગુ સર્વતસ્પૃત્વા ત્યતિષ્ઠ દશાંગુલમ, સર્વતસ્પૃત્વા, દરેકને એ આવૃત્ત કરીને બેઠા છે. અને એટલા માટે એ અણુએ અણુમાં વ્યાપ્ત. અહીંયા આ 5 કર્મ ભગવાનના બતાવેલા છે. એ 5 કર્મો કયા છે? સૌથી પહેલી રચના, ક્રિએશન, પછી એનું પાલન પોષણ, અને એના પછી જ્યારે એનું કાર્ય પૂર્ણ થઈ જાય છે, એટલે કે ડિસ્ટ્રોય, એટલે કે એનો લય થઈ રહ્યો છે. અને એના પછી એ જે પિંડના અંદરમાંથી મળેલું જે તત્વ બચ્યું છે એને સરખું કરવાનું કાર્ય, એટલે કે તિરોભાવ, અને એના ઉપર ફરીથી રચના કરવાની વ્યવસ્થા, એટલે કે અનુગ્રહ. આ 5 કર્મો આ મંત્રમાં, બીજા મંત્રમાં દિવસ રાત 24 કલાક 24/7 અને અલગ અલગ ગેલેક્સીના અલગ અલગ સમય ચક્રમાં એ પુરુષ દ્રષ્ટા તરીકે પોતાના કર્મને પૂર્ણ રૂપે નિભાવી રહ્યા છે. અને એની સાથે સાથે આ પૃથ્વીથી માંડીને અન્ય ગેલેક્સીઓ સુધી, એટલે કે અણુએ અણુમાં ઈશ્વર પ્રાણ તત્વ રૂપે, આત્મ તત્વ રૂપે, જ્ઞાન તત્વ રૂપે, વિચાર તત્વ રૂપે સ્થિર થાય. અને અહીંયા સાંખ્ય દર્શનના આધારે એવું સ્પષ્ટ રૂપે કહી શકાય છે કે એ સમયના ઋષિમુનિઓએ જે સમાધિમાં જે અનુભૂતિ પ્રાપ્ત કરી અને એ અનુભૂતિના નિચોડ રૂપે જે બ્રહ્માંડને એમને જોયું, એ દ્રષ્ટાના આધારે યથા પિંડે તથા બ્રહ્માંડે એ એમને સાબિત કરી બતાવ્યું. આશા કરું છું કે આ પિંડ રૂપે જે શરીર આપણને મળ્યું છે એના અંદર રહેલો જે આત્મબોધ રૂપે ભગવાન છે, એ ભગવાન સતત જાગ્રત અવસ્થામાં જે દ્રષ્ટા રૂપે જોઈ રહ્યો છે, એની શરણાગતિ સ્વીકારી સુયોગ્ય કર્મ કરી આ પિંડ દ્વારા ઉત્પન્ન થતી જે શક્તિઓ છે એ બ્રહ્માંડના સુયોગ્ય ઘડતરમાં આપણું યોગદાન રૂપે શક્તિ વપરાતી રહે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.